હેલો ગાઈસ, કેમ છે? આપણે આજ જંગલમાં આવ્યા છે અને જો અહીં આપણે હું છે સર્વે આવ્યું છે. જો બેગ બફેલો આ બધું પાણી છે, અહીંયા છે પાણી. જઈને આપણે અંદર જોઈ કેવું છે અને 2-3 નદી ઉતારી અને આપણે ફોટા પાડશું. અહીંયા આપણે મારો ભાઈઓ છે 2 ને આપણે મારો મિત્ર છે ધાર્મિક ભાઈ. આ જો આગળ હેલા જાય છે આ રવિભાઈ. હેલો મિત્રો ભાઈ, તમારું યુટ્યુબ ચેનલનું નામ શું છે રવિભાઈ? યુટ્યુબ ચેનલનું નામ છે રવિ જોગદિયા વ્લોગ્સ. 1500+ સબસ્ક્રાઈબર છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ડિસ્ક્રિપ્શનમાં હું ચેનલ આપી દઉં. રેડી? આપણે અમારા બધા મિત્રો છે, બધા પાસે યુટ્યુબ ચેનલ છે, બધાને સારા ગ્રો કરી ગયેલા છે. અહીંયા આપણે એક છે યુવરાજભાઈ. આપણે તમારી ચેનલનું નામ શું છે? આપણે આ યુવરાજભાઈ છે, એની ચેનલનું નામ યુવરાજ જોગદિયા. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ધાર્મિકભાઈ તમારે સોજિત્રા ધાર્મિક 111 સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાની આઈડી નાખીશ ઉપર, જોઈ લીધો. બધાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને તો ખાસ નહીં ભૂલતા મારો ભાઈ. અને કાલે આપણો વિડીયો મેં કેવો લાગ્યો નાની કેવડી કમેન્ટ કરી નાખજો. વ્યસન મુક્તિનો અમારા ગામમાં આવ્યા હતા એટલે મને એ ભાઈએ કીધું કે એ ભાઈ બોલતા હતા, એ રેડી હતી ને આપણે હેલો ભાઈ, મારું ચેનલનું નામ છે યુવરાજ જોગદિયા. સબસ્ક્રાઇબ કરી દીજો ભાઈ. આપણે ધાર્મિકભાઈ, આપણી ચેનલનું નામ છે યુવરાજ જોગદિયા ચેનલ લાઈક કરી દીજો. લાઈક જય એક બ્લોગ પણ મૂકેલો છે. એટલે આમ તો જંગલ ન કહેવાય, આમ તો આપણે અમારી રેન્જમાં જ કહેવાય. જંગલ તો ન કહેવાય પણ અમારી રેન્જમાં કહેવાય. એટલે નવા ઉગલા રેન્જમાં આપણે આવેલું છે અમારું ગામ. એ આગળ બધું લોકેશન આવી જશે મારો ભાઈ. અને નાનકડી એવી કમેન્ટ કરી નાખજો મારો ભાઈ કે અમારી નાનકડી એવી કમેન્ટ કરજો કે કેવીક લાગી અમારી ગાંડીગીરી. કેમ કે હજી તો તમને અડધી જ બતાવી છે, અડધી હજી તમે બતાડો. હા, ને સિંહ પણ જોવા મળશે, પણ કેમ કે અત્યારે જંગલ ખાતાવાળા છે ને એટલે તમને સિંહ જોવા મળશે નહીં. ફકવાડી દો પણ તમે કારક ગાંડી ગીરમાં આટો મારો ભાઈ. સમજો અહીંયા અમારા દાદા છે, મારા દાદા અહીંયા જરા ના આમ જો આવી હરિયાળી તમને ચાય જોવા ન મળે. આમ જો તમારે દીવ જાવું ને એના કરતાં અહીંયા એક વખત તમે જરાક એક નજર મારવી જરૂરી. આમ જો આ જો આ પાણીના હીરવાણા ફૂટે છે, પાણીનો બોમ્બો છૂટે. આમ જો અમારો ભાઈ. આમ થોડું નવાઈ મરી જાય ભાઈ. જો આપણે આવી ગયા છે. આ જો આખું લોકેશન છે. આ જો દરિયાની માફિક. તમે ભાઈ દીવ જાવ એના કરતાં એક વખત ગાંડીગીરમાં આટો મારો ભાઈ. પણ દીવની તો કંઈક વાત જ અલગ છે. તો મને એકવાર પોલીસ વાળા પકડ્યા એટલે મને ખબર છે. સમજો અહીંયા આપણે માતાજીનું મંદિર હશે. શેનું છે મંદિર? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય. અને દીવ આપણે આ રવિભાઈ ને યુવરાજભાઈ કહે છે નાવું છે, પણ બધા નાઈને આવ્યા છે ને આ પાણી થોડું આપણે નાવું તો છે, પણ આમાં અત્યારે 2-3 આપણે દાદા ગયા છે અને પૂછ્યું છે, પણ અહીંયા મગર છે એમ કહે છે કે આમાં અંદર ઉતરાય ન. જાનની જોખમ છે એટલે જવાય એવું છે ને. કેમ કે આપણે પાણી સુકાઈ જવા દે થોડું, એટલે પાણી અત્યારે નહીં પણ મહિના દિવસ પછી પાણી સુકાશે પછી આપણે નાવા આવશું. કેમ કે થોડુંક જ પાણી હોય એટલે આપણે આવલું ધજાવજો દેખાય ને એટલા એરિયામાં પાણી હોય એટલે ત્યાં નાવાની મજા આવે. કેમ કે આ બહુ ઊંડું છે એટલે નવા એવું છે ને મગરની બીક છે. ને આપણે જો અમારા અહીંયા બધા નાય છે ને આ જો આપણે અહીં નાવાની કોશિશ કરે છે, પણ આ ભાઈને મજાતી નથી નાવાની. ને આપણે અહીંયા જો ધજા છે, દેખાડું તમને બધાને. હાજરી ખોડિયારમાંનું મંદિર છે. હેલો ગાઈસ, કેમ છે બધાને? આપણે ગાંડીગીરમાં આવ્યા હતા એટલે આપણે આ વિડીયો હું આપણે ગીરમાં જ બનાવું છું વિડીયો. અને વિડીયો બનાવ્યો છે કેવો લાગ્યો તમને બધાની જાણે નાનકડી એવી કમેન્ટ કરી નાખજો ભાઈ. અને આપણે આ લોકેશન બતાવ્યું છે આખું, એ લોકેશન અમે જોયું છે વિડીયોમાં. અને
તમને એક નાનકડી કમેન્ટ કરી નાખજો મારા ભાઈને. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ભાઈ તમારે હાટું કેટલું સ્ટ્રગલ કરવું પડે છે. તમને નવા લોકેશને જઈને વિડીયો બનાવું છું, અને સારા વિડીયો લાગતા હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ.